બિલકુલ, પરંતુ એ પહેલા આપને એ દ્રશ્યો બતાવી દઈએ કે જ્યાં મોડી રાત્રે ગુજરાત પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, તમામ ઘૂસણખોરોની ઊંઘ હરામ થઈ ગઈ। એ દ્રશ્યો આપ જુઓ, TV9 ઉપર એક્સક્લુઝિવ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ગ્રાઉન્ડ ઝીરો પર માત્ર TV9 છે અને તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ એક્ટિવ થઈ છે અને ગલીએ ગલીએ જઈને જેટલા પણ ઘૂસણખોરો છે એ તમામની અટકાયત કરવામાં આવી છે મોડી રાત્રે। એટલે કે જ્યારે આ ઘૂસણખોરો ભર નિંદ્રામાં હતા ત્યારે ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ ત્યાં પહોંચી છે। આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી છે। ઘૂસણખોરો પર આજે સ્ટ્રાઇક છે, તેનું ગ્રાઉન્ડ ઝીરો પર માત્ર TV9 છે। આપને તસવીરો બતાવી રહ્યા છે અમદાવાદનો ચંદોળા તળાવ, એ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ઘૂસણખોરો રહે છે। આ પહેલા પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આ રીતની સ્ટ્રાઇક ગુજરાતમાં પહેલી વખત થઈ છે, પણ અમદાવાદમાં કે જ્યાં મોડી રાત્રે અમદાવાદ પોલીસ પહોંચે છે એ તમામ ગલીઓમાં કે જ્યાં ઘૂસણખોરો રહે છે, ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, પરંતુ ગઈકાલે ગૃહ રાજ્યપ્રધાન દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી કે એક પણ ઘૂસણખોરને નહીં છોડવામાં આવે, અને તે બાદ અમદાવાદ અને સુરત પોલીસ એક્ટિવ થઈ છે। અને અમદાવાદથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મધરાત્રે સ્ટ્રાઇક, કે જ્યાં તમામ જે ઘૂસણખોરો છે તેઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી અને જે પણ ગેરકાયદે રહેનારા ઘૂસણખોરો છે, બાંગ્લાદેશીઓ છે, તેઓની અટકાયત કરવામાં આવી છે। હાલ જે તમામ બાંગ્લાદેશીઓ છે તેમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ આંકડો ખૂબ મોટો હતો। આ પહેલા પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 127 જેટલા જે ઘૂસણખોરો છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ સૌથી મોટી કાર્યવાહી છે। એની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો છે તે બાદ આખું દેશ હાઈ એલર્ટ પર છે, પરંતુ ગૃહ રાજ્યપ્રધાને એક ચીમકી આપી કે એક પણ ઘૂસણખોરોને નહીં છોડવામાં આવે, અને તે બાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કાશ્મીરની ઘટના બાદ જાણે કે સમગ્ર પોલીસ તંત્ર છે તે જાગી ચૂક્યું, અને ખાસ કરીને જે રીતે અમદાવાદનું સૌથી મહત્વનું જે વિસ્તાર કહેવાય ગેરકાયદેસર અને ઘૂસણખોરીને લઈને જે બાંગ્લાદેશીઓ અને અન્ય લોકો જે અહીં આવતા હોય છે અને અહીં તેમને આશરો આપવામાં આવતો હોય છે, ત્યારે ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં મોડી રાતથી જે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય તમામ એજન્સીઓ છે તેનું એક મહત્વનું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। અને જે રીતે અલગ અલગ જે વિસ્તારો છે, અંદરના વિસ્તારો છે ચંડોળા તળાવના, અને ત્યાં જે રીતના લોકો રહે છે, મહત્વનું છે કે બાંગ્લાદેશી ઘણા જે અત્યાર સુધીમાં છે તે પકડાઈ ચૂક્યા છે, અને હવે અહીંથી જે તમામ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને અન્ય દેશના નાગરિકો છે કે કેમ તેને લઈને પૂછપરછ હાથ ધરશે। મોડી રાતથી આ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સ્થાનિક પોલીસ છે, અલગ અલગ એજન્સીઓ છે, તેનું મોટું ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। લગભગ 100થી વધુ જેટલા જે પુરુષો છે, લોકો છે, તેને ડિટેન કરવામાં આવ્યા છે। હવે તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે, તેની પૂછપરછ કરવામાં આવશે। આપ જે રીતના હું અહીં બતાવવા માંગીશ કે આ તમામ જે પ્રકારના ઘરો છે, અહીં તમામ જે રહેતા લોકો છે તેને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે, તેમની પૂછપરછ હાથ ધરાશે। લગભગ વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ, EOW, સ્થાનિક પોલીસ, અલગ અલગ જે વિસ્તાર છે, અલગ અલગ જે લોકો, અલગ અલગ અહીં રહેતા લોકો છે તેમના વિરુદ્ધ છે અત્યારે ડિટેનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ACP, DCP સહિતના અધિકારીઓ છે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા, લોકોના ઘરનું સર્ચ કરવામાં આવ્યું હતું, અને એક મોટી કાર્યવાહી રાત્રે આ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ, સ્થાનિક પોલીસ છે તેના દ્વારા કરવામાં આવી છે। અને હવે અહીં કેટલા ગેરકાયદેસર હજી પણ લોકો વસવાટ કરે છે તેની આગામી સમયમાં સૌથી મોટા સમાચાર આવી શકે છે। કેમેરા પર્સન ચિરાગ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે, પરંતુ આ બે તસવીરો જે ખૂબ મહત્વની સાબિત થાય છે કે જ્યાં ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા જે રીતની કાર્યવાહી કરવામાં આવી છે, ચંદોળા તળાવ વિસ્તાર આખો સંવેદનશીલ વિસ્તાર છે, ઘૂસણખોરોનું, બાંગ્લાદેશીઓનું હબ ગણાતો આ વિસ્તાર છે, પરંતુ મધરાત્રે આજે સ્ટ્રાઇક કરવામાં આવી છે એની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે એક એક બાંગ્લાદેશીની ઊંઘ હરામ થઈ ગઈ હશે, જ્યારે પોલીસ
તેમના દ્વાર સુધી પહોંચી છે અને દરવાજો ખખડાવ્યો છે અને તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. બીજી તરફની તસવીર પણ એટલી ખાસ બની જાય કેમ કે જેટલા પણ ઘૂસણખોરો છે, આ બાંગ્લાદેશીઓ છે, તેમને એક લાઇનમાં ચલાવીને ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કે આ બે તસવીરો એટલી ખાસ બની જાય જ્યારે દેશમાં આ પ્રકારનો માહોલ હોય, જ્યારે દેશની પોલીસ કે ફોર્સ હોય જે એક્શનમાં હોય, હાઈ એલર્ટ પર હોય, પરંતુ ગૃહ રાજ્ય પ્રધાન કે જેઓ એક જ ચીમકી આપી છે, ઘૂસણખોરોને નહીં છોડવામાં આવે અને તે બાદ ગુજરાત પોલીસ એક્ટિવ થઈ જાય છે. અમદાવાદ અને સુરતમાં એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે જે આજ સુધી નથી થઈ. મધરાત્રે એક તરફ સ્ટ્રાઇક કરવામાં આવે છે, ગલીએ ગલીએ જઈને ચંદોડા તળાવનો આખો વિસ્તાર, આ પહેલા પણ કહ્યું કે બાંગ્લાદેશીઓનું હબ ગણાય છે, ત્યાં સૌથી વધુ બાંગ્લાદેશી રહે છે, ત્યારે એક એક ગલીએ જઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ જે બાંગ્લાદેશી છે તેઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પરંતુ મધરાત્રે તેઓને ઝડપી પાડવામાં આવ્યા, તેઓની અટકાયત કરવામાં આવી છે અને હાલ આ તમામ જે ઝડપાયેલા બાંગ્લાદેશી છે તેઓને ફૂટબોલ ગ્રાઉન્ડ પર લઈ જવામાં આવી રહ્યા છે અને તમામને ત્યાં લઈ જઈને એ કાર્યવાહી કરવામાં આવશે. આપ જુઓ એ તસવીર જ્યાં મધરાત્રે પોલીસ દ્વારા એક્શન કરવામાં આવ્યું હતું ચંદોડા તળાવ વિસ્તારમાં કે જ્યાં તમામ ઘૂસણખોરો છે ત્યાં સુધી પોલીસ પહોંચી હતી.